મોરબી તાલુકાના ગટુ ગામે આવેલી રામકો વિલેજ સોસાયટીના રહીશોએ તંત્રના સૂત્રધારોથી ત્રસ્ત થઈ અનોખો વિરોધ નોંધાવ્યો છે। લાંબા સમયથી પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહીશોએ પાણી ભરેલા કિચડમાં ગરબાની રમઝટ રમી, ત્યારબાદ કિચડમાં ક્રિકેટ રમી આક્રોશ વ્યક્ત કર્યો। કિચડ રમોત્સવના અનોખા અંદાજમાં ગ્રામજનોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો હતો અને સ્પષ્ટ સંદેશ આપ્યો કે જે હજુ પણ સુવિધા ઉપલબ્ધ નહીં થાય તો આગળ જઈને આંદોલનની શરૂઆત થશે। વિકાસની રાહ જોઈને થાકેલા રહીશોએ પલળેલી ગલીઓ અને દયનીય હાલત સામે અવિગણે પોતાનો અવાજ ઉઠાવ્યો હતો। હવે જોવાનું એ છે કે તંત્ર ક્યારે જાગે છે। રમત આયોજન કરે છોકરા માટે કાદામાં રમવું પડે છે। અમારે કેટલું હવે સહન કરવાનું? કેટલા ટાઈમથી સમસ્યા છે? સમસ્યા છે કમ સે કમ 10-9 વર્ષથી। હવે આ તમારો સમસ્યાનો ઉકેલ નહીં આવે તો શું કરશો આગળ? હવે જે આગળ કાર્યવાહી કરવી પડે એ અમારે કરવી પડશે। બીજું શું, સરપંચ એમને એમ કહે છે ના તમારું કાંઈ અમે નહીં, તો અમારે કેને વિરોધ કરવો? નગરપાલિકાએ અમે ગયા હતા તો અમને કાંઈ